નમસ્કાર, સુરતથી પિયુષ ધાનાણી વાત કરવી છે ગોંડલના રમેશભાઈ રૂપારેલિયા અને એમની સંસ્થા શ્રી ગીર ગૌ જતન સંસ્થા અને એમના દ્વારા આયોજિત ગાય ગામડું અને ખેતી યાત્રાની તારીખ 25 ડિસેમ્બરથી લઈ અને 8 જાન્યુઆરી સુધી ચાલનારી આ યાત્રા ગોંડલથી સોમનાથ સુધી જશે. અદ્ભુત આયોજન છે. જીવ માત્રને બચાવવા માટેનું આયોજન છે. જીવ માત્ર એ જમીન ઉપર આધારિત છે અને ગુણવત્તાયુક્ત જમીન ઉપર આધારિત છે અને છેલ્લા 50 વર્ષથી રાસાયણિક ખાતરના ઝેરી ખાતરના છંટકાવના કારણે આ જમીને પોતાની ગુણવત્તા ખોઈ દીધી છે અને એના કારણે શાકભાજી, અનાજ, કઠોળ કે કાજુ બદામ કે કંઈ પણ આપણને ગુણવત્તાયુક્ત ખોરાક તરીકે મળતા નથી અને એના માટેની આ યાત્રા છે. હજી પણ આપણી પાસે એક તક છે આ જમીનને બચાવવાની અને આ જમીનને માત્ર ગાય બચાવી શકે એટલા માટે શ્રી ગીર ગૌ જતન સંસ્થાન રમેશભાઈ રૂપારેલિયા દ્વારા ગાય ગામડું અને ખેતી યાત્રાનું આયોજન ગોંડલથી લઈને સોમનાથ સુધી. આવો, ખૂબ મોટી સંખ્યામાં આપણે આમાં જોડાવવું છે. આ યાત્રામાં ફિલ્મી કલાકારો, સામાજિક કાર્યકરો, નાટકના કલાકારો, ધાર્મિક લીડરો, સ્પિરિચ્યુઅલ લીડરો, સંપ્રદાયના ગાદીપતિઓ અને સમાજના દરેક વિભાગના લીડરો જોડાયા છે. હું પણ જોડાયો છું. આપણે પણ જોડાવવું છે અને આ યાત્રાને સફળ બનાવવી છે. જય ગૌ માતા, વંદે માતરમ, ભારત માતા કી જય.